તો અમદાવાદમાં 4 સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા છે। અમદાવાદથી આ સમાચાર। અમદાવાદમાં 4 સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા છે। તો જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડમાં ઈડીના દરોડા પડ્યા છે। આ સાથે જ 196.82 કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું છે। તો ડાયરેક્ટરોની ઓફિસ રહેઠાણ સહિત 10 સ્થળો પર ઈડીની કાર્યવાહી। તો કંપનીના ડાયરેક્ટર કમલેશ કટારિયા, નિલેશ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં 4 સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા છે, શું વધુ વિગતો? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો બેંક લોન કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઈડી દ્વારા અમદાવાદ અને રાજકોટમાં જે દરોડા છે દરોડા પાડવામાં આવે છે। લગભગ જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને રાજકોટના થઈને 8 જેટલા જે સ્થળો છે તે સ્થળો ઉપર હાલમાં તો ઈડી સતત 2 દિવસથી સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરી રહી છે। જો વાત કરવામાં આવે તો જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ છે તેના દ્વારા જે બેંકમાંથી 192 કરોડની 196 કરોડની લોન છે તે લેવામાં આવી હતી। ત્યારબાદ તે લોનનો ઉપયોગ છે તે ઉપયોગ બીજી રીતે કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે ઈડીએ ફરિયાદ છે તે ફરિયાદ નોંધી હતી ને ત્યારબાદ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કંપનીના ડાયરેક્ટર કમલેશ કટારિયા અને નિલેશ વિરુદ્ધ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે અલગ અલગ સ્થળો પરથી અલગ અલગ જે દસ્તાવેજ છે ડિજિટલ દસ્તાવેજ છે તે પણ જપ્ત કર્યા છે। સાથે જ ઇન્સ્યોરન્સ પોલિસી અને બેનામી મિલકતો છે તે બેનામી મિલકતો પણ હાલ જે ઈડી દ્વારા જે સીઝ છે તે સીઝ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે આગામી દિવસોમાં ઈડી દ્વારા વધુ કાર્યવાહી છે તે વધુ કાર્યવાહી કરવામાં આવશે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર।